તો હર હર મહાદેવ, કેમ છો તમે બધા? મોજમાં? અમે પણ મોજમાં. સો હું અત્યારે તમને નાનકડી એવી વાત શેર કરવા માંગુ છું, બિકોઝ કે ઘણાની લાઈફમાં થયું હશે, ઘણાની લાઈફમાં નહીં થયો આવો ઇન્સિડન્સ, બટ મારી લાઈફમાં તો ઘણી વાર આવું થયું છે કે હું જ્યારે નાનો હતો ને ત્યારે કોઈકનો બર્થડે હોય આજુબાજુવાળાનો, કોઈ પણ મિત્રનો, તો મને ઘરેથી છે ને એવું કહે કે જા બર્થડેમાં જવાનું છે, તને કીધું છે. અને મમ્મી મને 20 થી 25 રૂપિયા આપતી કે જા એમનો બર્થડે પૂરો થાય ને, કેક ને નાસ્તો ને બધું ખવડાવી આપે ને, પછી એમને જઈ અને એમના હાથમાં આપી દેજે આ રૂપિયા. હવે ત્યારે 25 રૂપિયા હું લઈને જતો અને આપતો, પણ ત્યારે મને શરમ નહોતી આવતી. પણ અત્યારે જો કદાચ એવી વસ્તુ કરું ને તો કોઈ લે જ નહીં પહેલાં તો. પણ મેઇન વસ્તુ કેવી ખબર છે કે અત્યારે એ જમાનો નથી. અને પ્લસ કે અત્યારે કોઈનો બર્થડે આવે ને તો 5 દિવસ અથવા તો 15 દિવસ પહેલાં વિચારવું પડે કે એમને ગિફ્ટમાં શું આપવાનું છે. અને જો એ વિચારતા રહે ને આપણને કંઈ યાદ ના આવે ને તો બસ ખાલી વિચારતા જ રહેતા તો એનો બર્થડે જતો રહ્યો હોય. તો મારી પાસે એવી જોરદાર પ્રોડક્ટ છે ને હું યુઝ કરી રહ્યો છું પર્સનલી. મને પણ કોઈકે ગિફ્ટમાં જ આપી છે. તો હું તમને ખાલી નાનું એવું સજેશન આપીશ કે એ પણ તમારે કોઈકને આપવું જોઈએ. જો તો કોઈનો બર્થડે આવતો હોય યા તો પછી તમારે તમારા કોઈ અંગત વ્યક્તિને આપવું હોય તો તમે એને આપી શકો છો. તો હું જે પ્રોડક્ટની વાત કરી રહ્યો છું એ પ્રોડક્ટ છે મામાઅર્થ ઉદ પરફ્યુમ ગિફ્ટ પેક સેટ, જે પર્સનલી હું યુઝ કરી રહ્યો છું ને જે મેન અને વુમન બંને માટે આવે છે. અને જો કદાચ તમે મેન માટે લેશો તો એમાં મેનમાં પણ 2 વેરિયન્ટ છે, અને તમે વુમન માટે લેશો તો એમાં પણ 2 વેરિયન્ટ છે. જે મેન માટે છે એમાં 2 વેરિયન્ટ એ છે કે ઇન્ટુ ધ વેવ્સ અને ઇન્ટુ ધ વુડ્સ. તો પહેલા ઇન્ટુ ધ વેવ્સની વાત કરું. ઇન્ટુ ધ વેવ્સ જે છે ને એ પરફ્યુમ બહુ જ ફાઇન છે, એમની ફ્રેગ્રન્સ પણ બહુ જ ફાઇન છે, એકદમ ક્લાસી ફ્રેગ્રન્સ છે. અને મામાઅર્થે આ ફ્રેગ્રન્સને નેચરથી ઇન્સ્પાયર થઈને બનાવી છે. અને આની ફ્રેગ્રન્સ એકદમ માઇલ્ડ છે અને લોંગ લાસ્ટિંગ છે, લાંબા સમય સુધી ચાલે છે. અને જ્યારે તમે આ પરફ્યુમને યુઝ કરશો ને ત્યારે તમને એવું ફીલ થશે કે હું બીચની નજીક આવી ગયો છું. આ ઇન્ટુ ધ વેવ્સ જે છે ને એવું તમને ફીલ આપે છે કે તમે જાણે બીચની નજીક આવી ગયા છો. અને જ્યારે સેકન્ડ પરફ્યુમ ઇન્ટુ ધ વુડ્સ જે પરફ્યુમ છે એ તમે યુઝ કરશો ને તો તમને એવું લાગશે કે હું નેચરની વચ્ચે આવી ગયો છું. યસ, અને એ પણ લોંગ લાસ્ટિંગ છે, માઇલ્ડ ફ્રેગ્રન્સ છે, અને પ્લસ કે નેચરથી ઇન્સ્પાયર થઈને એ પણ બનાવી દે. અને વુમન માટે પણ જે ગિફ્ટ પેક સેટ આવે છે એમાં પણ 2 પરફ્યુમ આવે છે, જેમાં ઇન્ટુ ધ વેલી અને ઇન્ટુ ધ સનસેટ એવા 2 પરફ્યુમ છે. અને એ 2 પરફ્યુમ પણ બહુ જ ફાઇન છે, જે પૂજા પણ યુઝ કરી રહી છે. સો યસ. અને પેકેજિંગની વાત કરું તો પેકેજિંગ બહુ જ ફાઇન છે. અને જે કોઈ પણ વ્યક્તિને તમે આપશો, ફેમિલી મેમ્બર હોય યા તો પછી કોઈ અંગત વ્યક્તિ કીધું એ પ્રમાણે, તો એમને ડેફિનેટલી ગમશે. જો તમે કોઈ પણ માટે આ પરફ્યુમ પરચેસ કરવા માંગતા હોય, મેન અથવા તો વુમન, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. યસ, તમે જઈ અને મારો કૂપન કોડ ADI2024 યુઝ કરશો તો તમને 20% ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે મામાઅર્થની એપ્લિકેશન અને વેબસાઇટ પરથી. તો તમે પણ હવે મામાઅર્થના પ્રોડક્ટ પરચેસ કરો, રિવ્યૂ કરો એમના પ્રોડક્ટને. મામાઅર્થ એમના પ્રોડક્ટને રિસર્ચ કરી અને હંમેશા અપગ્રેડ કરતા રહે છે એમના પ્રોડક્ટ. અને મામાઅર્થના પ્રોડક્ટ એમેઝોન, ફ્લિપકાર્ટ કે નાયકા પર જ નહીં, પણ તમારા નજીકના કોઈ પણ ઓફલાઈન સ્ટોર ઉપર પણ તમને મળી જશે. તો યસ, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ફટાફટ જાઓ અને અંગત વ્યક્તિને અથવા તો ફેમિલી મેમ્બરના ગિફ્ટ આપો, જેનાથી એમને મજા આવી જાય. તો હર હર મહાદેવ. હે ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં, બધા મોજમાં. સો યસ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અત્યારે વાગવામાં થયા છે, અને શું કહેવાય, 7:30. એ તો ખબર હતી, લે 7:30. ચલો વાંધો છે 7:30, કારણ કે 7:30 થવા આવ્યા છે એટલા માટે. અને બસ જો હું ઉઠી ગઈ છું એઝ ઓલવેઝ, જેમ હું રોજ ઉઠું છું. અને હું કેટલા વાગે? 5 વાગે ઉઠી? નહીં ગઈશ, 6 વાગે જ ઉઠી. 6 વાગે ઉઠી ને? હા. તો ગઈશ હું સવારે 6 વાગે ઉઠી ગઈ છું. અને બસ ત્યારે પછી મેં આદિને ઉઠાડ્યો કે બકા ઉઠ, હવે આપણે જવાનું છે યાર, આપણે આટલા બધા કામ છે એમ તેમ. પછી કે હા યાર 5 મિનિટ. મેં કીધું 5 મિનિટ નહીં ચાલે, ઉઠ હવે. પછી એને જેમ તેમ કરીને બાપા ઉઠાડ્યો. તો અને યસ, પછી અમે લોકોએ બ્રશ વગેરે કર્યું, પછી ગરમ પાણી પીધું, કોફી પીધી. અને આ જુઓ, મારે લેટ થાય છે જીમમાં જવા માટે, અને આ છોકરો અહીંયા બેસીને અફ્રેશ પીવે છે. આ કે ટાઈમ છે તારો? આજે હવા ઠોકે ખોટે ખોટી, બાકી કાયમી છે ને આજ મોડું કરે છે. શું કંઈક શું આપણે કઈ નહીં, કલ ગયા વો ગયા, આજ કા બોલો તુમ. આજે તે મને કે 5 મિનિટ ઉઠાડ્યો. બકા મેં તને ઉઠાડે, તું ઊંઘમાં હતો એટલે તને નહીં ખબર હોય. ચલો ગાઈસ, જવા દો, આપણે આગળ વધીએ. તો અહીંયા મમ્મી છે જે પણ સવારે 6 વાગે ઉઠી ગયા છે અને અત્યારે કિચનમાં લાગેલા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હે? ના એકચ્યુઅલી અમે બંને સાથે જ ઉઠ્યા. આદિ પપ્પા એમને ક્રિયા કરવા જાય છે. તો ગાઈઝ આજે છે ગુરુવાર, એટલે આપણે બનાવી છે ચણાની દાળ અને ભાત, ને આ બાજુ ચા બને છે નાસ્તાની. ગાઈસ મમ્મી છે ને વાર પ્રમાણે બધું બનાવે છે, હે ને?
જેમ કે બુધવાર હોય ને તો મગ, તો એમને એવું લાગ્યું કે બુધવાર છે તો મગ લાવી દીધા. અને પછી આદિ કે આજે તો ગુરુવાર છે યાર, તો પછી ગુરુવારની ચણાની દાળ એમ અલગ અલગ હોય છે. એટલે તમારા ઘરે પણ તમે વાર આવું કરશો? પ્રમાણે નહીં, કલર પ્રમાણે જાય છે બધું. નહીં એવું એમને ફેસબુક માંથી જોયું છે ક્યાંક કે ગુરુવારે આ કરવાનું, બુધવારે આ કરવાનું એમ. યુટ્યુબ હા યુટ્યુબ માં એના વિડીયો એવા જ આવે વચ્ચે વચ્ચે. હા અરે મમ્મીના યુટ્યુબમાં એવું બી આવે છે કે શું ये करने से आप एक ही दिन में पैसे वाले बन जाओगे, लाखोपति बन जाओगे. यार मम्मी आखो वीडियो જોઈ બી લે. બની ગયા ને મમ્મી બની ગયા કે નહીં આપણે લાખોપતિ? બની જશું, પણ એમાં તો એક જ દિવસનું કીધું તું. એ કયો એક દિવસ ઈ કીધું નતું. હા મતલબ એક દિવસ, એક દિન. દિવસ બની જશે. યસ ગાઈસ, તો પપ્પા પણ આજે વહેલા ઉઠી ગયા છે. એવી મેં એમને કેટલું કીધું કે પપ્પા ઉઠો યાર, હવે હદ થઈ. ત્યારે એમ ઉઠ્યા છે અને કેટલા વાગ્યા છે? હા 7:30 જ વાગ્યા છે. આજ તો પૂજાએ બધાને ઉઠાડ્યા. Like, હદ વગરના પૂજા જ ઉઠી ગયેલી હતી. અમે તો બધા આમ સુઈ જ ગયેલા હતા. એવું જ તો હતું. શું યાર, લાઈક સિરિયસલી યાર, આવી રીતે તો ના રહેવું જોઈએ તમારે બધાને. પણ કઈ નહીં ગાઈસ, હવે હું આવી ગઈ છું તો હું આ બધાને સુધારી દઈશ, તમે ચિંતા ના કરતા. બરાબર ને? પોતે સુધરી જા. બરાબર ને? તો ગાઈઝ આજનું જ્ઞાન અહીંયા જ ખતમ થાય છે. મારા બધા ફેકા અહીંયા જ ખતમ થાય છે. હા બસ એમ ખાલી કહી દઉં એમ કે આજનું જ્ઞાન અહીંયા પતી ગયું છે. હવે અમે લોકો જીમમાં જઈએ છીએ તો ચાલો બતાવો. કઈ નહીં ગાઈઝ, એટલે આ વાત છે ને એ અહીંયા બોલી શકે પણ એના ઘરે ના જ બોલી શકે. જો એના ઘરે કદાચ બોલે ને તો એના પપ્પા જ આવે પેલા તો. હું કીધું હું મને તો સંભળાયું જ નહીં. શેની વાત કરે તું? આ તું કે ને કે હું વહેલા ઉઠી જાઉં ને બધાને ઉઠાડું, તો તારા પપ્પા જ પેલા આવે. તારા પપ્પા કહે કે બકા મારા પપ્પાને બી હું જ ઉઠાડું છું, તું રહેવા દે ગાઈઝ. અને તમને નહીં ખબર, આ લોકો મને છે ને ખોટી પાડવાની કોશિશ કરે છે પણ એવું છે નહીં. કઈ વાંધો નહીં, મારું માનજો તમે. આપણે અમદાવાદ જઈશું પછી સાબિતી હા બતાવીશું. વાંધો નહીં, જોઈ લેજો. હા જોઈ લેજો. ઓકે જોઈ લેજો. આજે તારું નાક બહુ જોઈ લેજો. વાહ ભાઈ વાહ, આ છે મારી લાડી જે ચલાવી રહી છે ગાડી. વાહ ક્યા બાત હે, ક્યા બાત હે. પહોંચાડી દીધા હો ભાઈ, પહોંચાડી દીધા. ક્યા બાત હે. આવા તો બધાયના નસીબ ના હોય ક્યારે. લાડી ગાડી ચલાવે ને ભાઈડો પાછળ બે. હે આવા તો નસીબ કોકના જ હોય. મહારાજે થેન્ક યુ. હું બાલી વડાપાવ બાલી વડાપાવ બોલ વડાપાવ. વડાપાવ બોલો. ગાઈસ તમે આ ટ્રેન્ડ તો જોયો જ હશે, અમારા લોકોના ફીડમાં બી આવ્યો તો વડાપાવ બોલ વડાપાવ. ઓકે એક બી આવે છે. એક ભાઈ ને એવું કરે. એક આદિ જેવો છોકરો અને તમાર જેવા બા, તમારથી તો પતલા છે જો કે, એ બે વિડિયો બનાવે છે. આ બાલી આઈ ગયો વડાપાવ. બોલો વડાપાવ. ઓકે વડાપાવ ખાધો? નહીં ખાધો? ખાવો છે તમારે? એટલે એમને ખાવો હોય તો લેતી આવીશ. સારું. એટલે એ ભાઈ છે ને, એનું નામ મને નથી ખબર કે શું છે, પણ એ ભાઈ અમારી ફીડમાં આવ્યા હતા તો એના વિડીયો બહુ મને ફની લાગ્યા હતા. મજા આવી હતી, હસીને મતલબ આમ પેટ દુખી ગયું. એટલે ફની તો હતા એ ભાઈ, મજા આવી. થેન્ક યુ સો મચ હસાવવા માટે. એટલે અમને મને મજા આવી ગઈ એ વસ્તુ બોલવાની. આમ કંઈક કરે વડાપાવ એવું કંઈક કરે, ઉડો એવું કંઈક કરે. વડાપાવ બહુ વાવતા ઓ હશે તો કઈ કે વડાપાવ બહુ ભાવતા હશે. એટલે હોય ખરે, ખબર ન હોય હવે. तो यस गाइस, ऐसे ही हंसी और ठहाकों से भरी हमारी ये दुनिया. तारक मेहता का उल्टा चश्मा. आज रात नींदर आई थी કે નહીં? આજ તો જરાય નથી આવી. હાવ એમનું હવાર થઈ ગયું. ક્યાં નથી આવી? નથી આવતી, ઉપાધિ થાય મને તો. હેની ઉપાધિ થાય? આ દ્રષ્ટિને લગન થઈ. એ હે બા, તમે જૂઠું ના બોલે. તમને આ કહે કે મને ઓલું કરે, મને ખવડાવવું નથી, ઈ મને નથી ગમતું. ઓને ખવડાવવું નથી, ઓને ખવડાવવું નહીં, આપણે ખુદને ખવડાવવું. આપણે ખુદે ખાઈએ ને બીજાને ખવડાવીએ. હા એવું
ખાવ ને ખવડાવો. કરાય કોઈ વાંધો પણ નહીં. આપણે ખાલી બા સાદા કોર્ટ મેરેજ કરવા બહુ તો કેટલો 40,000 નો ખર્ચો વધારે થાય. ત્યાં અડધું તમારી પાસે રૂપિયા પડ્યા ને? ત્યાં અડધું ઓલું ન આવે, તમારી પાસે રૂપિયા પડ્યા ને? વધામણું ન આવે. તમારી પાસે રૂપિયા પડ્યા ને? પડ્યા ને? હા પૈડા જ હોય ને. જોયું બાપાએ રૂપિયા પડ્યા તો ગાય. તમે છે ને અમને આપી દેજો, અમે બહાર ફરી આવીશું. હા ઈ કોણ દેખે? એ વ્લોગ માં બતાવીશું ને, બ્લોગ બધાને દેખાડીશું. બધાને કહીશું બાના પૈસે અમે ફરવા જઈએ છીએ બરાબર. ઓકે બા, હા? કોઈ નહીં જમાડવા. ક્યાં વાત હે? જમાડવા તો પેલા તો તમારે જમાડવાના આવી અને તમારે એમને પૈસા આપવાના બહાર જવાના. ઓકે હા આપશો ને? પછી ફરી નહીં જાવ ને, વિડીયો ચાલુ છો. ફરાય થોડું જવાય. પાછું ને. બોલીને ફરાય. પછી તમે એવું કે હું તો ભૂલી ગઈ, હું તો બોલી જ નહીં, તમારે શું કરવું? નહીં બોલી આપીશ તમને. તમારે જ્યાં ફરવા જવું હોય ત્યાં જાજો. એવું ને, પાક્કું ને. 1.5 લાખ રૂપિયા જોયો ફરવાના. જોઈએ તે દી ને જોયું ત્યાં તો અમારી પાસે આવી ન જાય. ત્યાં તો અમારી પાસે આવી જાય ને. ગાઈસ બાને બહુ ચિંતા થાય છે કે ક્યાંક આ લોકો ખોટમાં પડી જાય નહીં તો સારું. એ નહીં હો, એ મને નથી ગમતું જરાય. હા ધામધૂમથી કરવા, ધામધૂમથી કરવા લગન ના એમ. આજ મને રાતે આખી રાત આંખ બંધ જ નથી થઈ. અરે કહેવાય નહીં. હવે હું એટલો- હા એવું કઈ છે નહીં બા, એવું થોડી છે કે અમે તમારું નહીં માનીએ. તમે કહેશો જમાડવાના છે તો જમાડ દેવાના, એમાં શું? તો ભાઈ આપણને એવું નથી હાવ કઈ. એટલે તમે આજે રાતે હોઈ જજો. એટલે આપણે જાજુ બહુ લાંબુ ન કરીએ. કરવાનું ના નહીં પછી, હા, કરો તમારે બસ તો વાંધો નહીં. હવે મને નીંદર આવી આજ જાય. ઉઈ જવાનું હો. સારું, આજે હોઈ જજો તમે. આજ હોઈ જાય. બા આજે ઉઈ જાય. બોલો વડાપાવ બોલો વડાપાવ. વડાપાવ. બસ રેડી ગાઈસ. તો અત્યારે વાગોમ થઈ ગયા છે 11:30 અને હું ફ્રેશ થઈને બહાર આવી ગયો છું. અને યસ અત્યારે ઘરની અંદર મકાઈ બફાઈ રહી છે અને મકાઈ બફાઈ ગઈ છે કદાચ. તો પહેલા એની ખબર કાઢીએ આપણે. ઓ માય ગોડ, ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. ગુડ મોર્નિંગ થઈ ગઈ. ગુડ આફ્ટરનૂન નથી થયું, 11:30 જ થયા છે. કદાચ તમે લોકો ભણ્યા નથી લાગતા સ્કૂલમાં બરાબર રીતે. આમ કે આમ એવું કઈ ન હોય. નહીં 15 મિનિટ છે. યુ તમારા માટે 15 મિનિટ કંઈ છે જ નહીં એવું છે. મારું ભાષણ કદાચ તમને ભાષણ લાગી શકે છે પણ ખુશખબરી ગાઈસ, જોરદારની ખુશખબરી. બા પાકીટ મળી ગયું. ક્યાં હતું? હમણાં આમને કે ઓલું કપડું ગોતી દે ને, કપડું ગોતી દીધી અંદર ઓરામાં કપડાની. ક્યાં હતું? જોઈ લે, મેં કીધું ત્યારે થયું ને ક્યાં કે કપડું ગોતી દો એમ. એ કે મને ઓલું લેપટોપ લૂછવાનું કપડું ગોતી દે ને, તો એવું કપડું ગોતતી હતી તો અંદરથી ઓલામાંથી નીકળ્યું. મને એમ કીધું કોઈ કે દીધું, દવાખાને કોઈ ગયા તો દીધું. પડી ગયું. તો પછી પોતે જ મૂકી દીધું. એનો મગજ છે નહીં એટલો બધો હાલતો. બરાબર છે, નહીં, મારો મગજ તો હાલતો જ નથી, ઓલરેડી થોડો ઓછો હાલે છે. બરાબર. પણ છે ને મને એવું થયું કે હું ને પૂજા દેવી સમર્પણમાં દવાખાને ગયા હતા ને, તો મારા હાથમાં આ પાકીટ હતું, પણ પછી આવીને ક્યાં મૂક્યું નહીં મને ખબર નહોતી. એટલે મને એમ કે પડી ગયું રસ્તામાં. એટલે હું એમ એટલે ખાલી પાકીટ નતું હો, પાકીટમાં હતા 5,000 રૂપિયા. 5,000 રૂપિયા એટલે 5,000 રૂપિયાનું પાકીટ એને એમ કે ખોવાઈ જ ગયું અને 5,000 રૂપિયા ક્યાંક વયા જ ગયા છે. મને એમ કે રસ્તામાં પડી ગયું છે. એટલે મને એમ થતું હતું, મેં તો આ બિચારા કોકને મળ્યા છે ને કેવી મજા આવી જાય. મેં કીધું કે 5,000 રૂપિયાનું પાકીટ મળ્યું. પણ ગાઈસ મારા ઘરમાં છે મારા ભગવાન ભોળાનાથ માતાજી બધા મોગલમાં કુળદેવીમાં બધા મારી હારે જ છે. બધાયને શુક્રિયા અદા કર લે. શુક્રિયા અદા કર લે. થેન્ક યુ ભગવાન, થેન્ક યુ માતાજી. મારા પૈસા મળી ગયા એટલે આજે હું આમ ગોતતી હતી. તો આમ દેખાનું છે અહીંયા નીચે. જો આમાંથી ગાઈસ આમાંથી નીકળ. बोलो लो. गुड मॉर्निंग. कैसे आज ढीले क्यों हो? ढीले क्यों हो? એ તો કોકને મળ્યા છે ને એનું કામ થઈ જાય. माथा दुखता है. માથા દુખતા હે. તો પૂજા દ્વારા તૈયાર કરવામાં આવેલું આજે નવું સલાડ રેડી કરી દીધું છે. એકદમ કલરફુલ સલાડ છે આજે, તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, પીળું વધારે દેખાઈ જાય બીકોઝ મકાઈના કારણે, પણ લાગે છે તો જોરદાર. પૂજા તો જોરદાર જ લાગે. પૂજા નહીં, આ જોરદાર લાગે છે. ગાઈસ એટલું બનાવ્યું છે ને તમે જમવાની જરૂર જ નહીં પડે બપોર. તો ગાઈસ પૂજાએ જે સલાડ બનાવ્યું હતું એનાથી અત્યારે કોઈને ભૂખ નથી, પણ તો પણ અમારે જમવું પડે છે બીકોઝ જમવાનું વેસ્ટ ના જવા દેવાય. તો અમે લોકો અત્યારે ચણાની દાળનું શાક છે, ભાત છે, રોટલી છે, છાશ છે,
બધું જ સરસ સરસ છે. તો જમી લઈએ છે. ચલો ગાઈઝ, બાને લાગી છે ભૂખ, દ્રષ્ટિને પણ લાગી છે ભૂખ, પણ હવે બાનાથી નથી રહેવાતું તો દાદાને કહે છે તમે નાસ્તો લઈ આવી દો. દાદા, તમારે હવે નાસ્તો લઈ આવી દેવો પડે. આવડી ઉંમરે તમારે ધ્યાન રાખવું પડે બાનું. નાસ્તામાં શું લેવાનું હોય? શું લેવાનું શું હોય? જે હોય એ હોય. ખાવાનું શું છે ભાઈ? તમારે પ્રેમથી પૂછવું જોઈએ. તમારે પ્રેમથી પૂછવું જોઈએ તારે શું ખાવું છે વાલી? તો વાલી તારા માટે હું લઈ આવી દઉં. એ પડ્યું બધું પડ્યું ને શું છે? શું પડ્યું? ખાટલી પડે, ગાંઠિયા પડ્યા, તો ઈ કયો ને ખાય. બધાને ખાય, કોણ ના પાડે? તમે ના પાડતા હશો તો એ તો ખાતા નથી. ખાવું હોય તો ખાય. તમે ના પાડતા હશો કદાચ. ના ભાઈ ના, હું કઈ ના ન પાડું. તમે તમારા હાટું જ લઈ આવ્યા હોય ને, એના હાટું થોડા લઈ આવ્યા હશો. ઈ ક્યાં લઈ આવ્યા? તો સ્મિત લઈ આવ્યો. હા, એવું હે. તો પછી પણ લઈ આવ્યો છે ને ઘરમાં. હા નો ભાવે અત્યારે ઉભા આ ઘરમાં છે તો ખાવું, એમાં હું હા. એ ખાવા માટે જ આવ્યા. તો પછી હું તો એનું લઈ આવેલ કઈ ન ખાવો બને ત્યાં સુધી. માય ગોડ ભાઈ, જોઈ લેજો હો ભાઈ, એ લઈ આવેલું કઈ ખાશે એના હાટું નહીં. લઈ આવતો હોય ને આપણે ખાઈ જવાય. એ દાદા દરરોજ રાઈતે એ ખાઈ ક્યાં જાય. ખાય? આ ખાઈ જાય. રાતે બધું ઓહળો મારે. રાતે ભૂખ લાગે તમને? નીંદર ન આવે તો લાગે તો ખાય, ચપટી ગાંઠિયા ખાઉં, બાકી બીજું કઈ નથી ખાતો. બરાબર. એટલે દ્રષ્ટિને ખોટું લાગી ગયું અત્યારે. હે દ્રષ્ટિને ખોટું લાગી ગયું કે મારો નાસ્તો ખાઈ જાય દાદા. એ ભાઈ મેં કોઈ દી તમને ના પાડી દાદા. મેં હાથમાં ઉપર લઈ દીધો હતો ને એ છે. એ જાઓ. તારા ગાંઠિયા નથી ખાતા ઈ. હાથમ ઉપર લઈ આવી દીધા હતા. હા, એના ચંપાકલી ગાંઠિયા. ઈ કે મારા ગાંઠિયા દાદા ખાઈ જાય. સ્મિત દઈ ગયો ને ઈ. ચંપાકલી લઈ આવ્યો તો હું ને એ ખાઉં થોડાક જરાક, બરાબર. ખાલી 5 ગ્રામ 10 ગ્રામ જેટલા. ઓ, એ ખબર હે કે 5 ગ્રામ 5 ગ્રામ 10 ગ્રામ છે. બરાબર છે. આ તો દ્રષ્ટિ કે ને એટલે મેં તમને કીધું કે ભાઈ દાદા ઈ કે સ્મિતના દીધેલા ગાંઠિયા ખાઈ જાય કે મારે. હા હું લઈ આવ્યો તો ને. બરાબર. તમે લઈ આવેલા એને હું ખોટી ભૂખો લાગે છે. ભૂખ એને ખોટી લાગે. હમણાં પાણી પી લે, ભૂખ મટી જાય. એને દરરોજની ટેવ છે. હા, વેફર કાં તો ચેવડો દાદાને મોકલે જાવ તો લેતા આવો તો જરા. લઈ આવ્યો. જાય તો થાય ને ભાઈ જાય જ નહીં. જાય કાયમી જાય. તમે પાછા એમ કહો કે જાતા જ નથી. દ્રષ્ટિ મગાવે તો જઈ નકર ન જાય. તમે મંગાવો તો ન જાય. એટલે એને ખબર ને હું કહું કે દાદા લઈ આવો તો હા, એ આપણને કહે. એ દાદાને શું કહે ખબર છે? જ્યારે બાને કંઈ ખાવું હોય ને ત્યારે એમ કહે એ કે દ્રષ્ટિને જરાક પેલું મન થયું છે ખાવાનું. એવું જ કરે. કોઈ તો નામ નથી, મારું નામ ચડાવી દે. હા, કે દ્રષ્ટિને પેલું ખાવાનું મન થયું છે. એકવાર છે ને હમણાં કંઈક થયું હતું કે એને કંઈક કાજુ ખાવા હતા, બરાબર છે? તો હું લઈ આવ્યો હતો તો કે આમ જોઈએ ને તો મને કાજુ બહુ ભાવે. એ કે ખાવા તો લાય એમ નો કે મને કે મને કાજુ છે ને એક બીજું કઈ ન ભાવે, મને ખાલી કાજુ જ ભાવે. એ કે કઈ બદામ તો જરાય ન ભાવે. અરે રે, બદામ ન ભાવે. પણ આમ માગી લેતા હોય તો એમાં બાનું બનાવીને એવું કહેવાનું કે લાય મને દે. માગતા મન ન મન થાય. અરે રે, કઈ હું ન તમે બીજાના ઘરમાં રહ્યો આ તો જો. કઈ બોલો. માગતા મન ન થાય. હવે સમજાવો કંઈક સમજાવો એને. સમજેલા જ પડ્યા. હું સમજાઈ ગઈ, સમજણ જ પડી. કઈ નહીં ગાઈસ, બસ આટલું આવું હતું. ચાલે રાખે આવું ઘરમાં. અને પૂજા ક્યારની બનાવે છે કંઈક. શું બનાવે છે પૂજા? મને ભૂખ લાગી. કે તું બનાવે છે? હું પણ ક્યારની ક્રશ કરે છે ને. ઓ માય ગોડ, આ શું બનાવ્યું? ગુલકંદ બનાવ્યું ને. કોલ્ડ કોફી વિથ ગુલકંદ. યે કારણ કે ખાંડ તો ના નાખી શકે તો શું કરવું, તો પછી ગુલકંદ. પણ કોફીમાં ગુલકંદ કેવું લાગે? આવું શું કહેવાય મિક્સ કરવાનું? આવું ગંધારું છે તારું શું? હા પેલા તો પછી કે
તો યસ ગાઈઝ આજના વ્લોગમાં તો આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રામ ગાઈઝ. બાય, ગુડ નાઇટ. વાત કરી પોપકોર્ન બનાવવા, પોપકોર્ન જોતા જોતા આપણે ખાવાનું. આપણું પિક્ચર આપણે પોપકોર્ન જોતા જોતા જોવાનું. સોરી ગાઈસ, સોરી. આપણું મૂવી આપણે પોપકોર્ન ખાતા ખાતા જોવાનું. તો આજે એ થઈ રહ્યું છે.